બકરી ઈદના પવિત્ર તહેવારને લઈને સુરત પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી. રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. બકરી ઈદ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાઈ શકે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી. કોમ્બિંગ દરમિયાન ડીસીપી, એસીપી, સ્થાનિક પોલીસના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયો હતો. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને શંકાસ્પદ તત્વો પર ખાસ નજર રાખવામાં આવી. તો બીજી તરફ ડીસીપી લખદેરસિંહ ઝાલા દ્વારા શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી. બેઠકમાં સમાજના આગેવાનો અને ચર્ચા કરીને શાંતિ અને ભાઈચારો જાળવવા અપીલ કરી. આગામી બકરા ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલ છે. આજરોજ રાંદેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ કોમ્બિંગમાં જાણીતા ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. જીપી એક્ટ 135 સહિતના અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત શાંતિ સમિતિની મિટિંગ પણ લેવામાં આવી રહેલ છે. ટૂંકમાં આગામી તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે કોમ્બિંગ સહિતના પગલાં રાંદેર પોલીસ દ્વારા લેવામાં આવી રહેલ છે.